મા ચામુંડાનું ધામ એટલે ચોટીલા. ચોટીલા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર અમદાવાદથી 190 કિલોમીટર અને રાજકોટથી 50 કિલોમીટરના અંતરે છે. માતાજીનું મંદિર પર્વત ઉપર છે, જેથી દર્શન કરવા માટે આશરે 650 જેટલા પગથિયા ચડવા પડે છે. અહીંયા અત્યારે હાલ રોપવેની કોઈ સુવિધા નથી. પગથિયા ઉપર છેક મંદિર સુધી પતરાનો શેડ બનાવેલો છે, જેથી ઠંડી, ગરમી કે વરસાદ હોય તો પણ આસાનીથી જઈ શકાય છે. મા ચામુંડા એ શક્તિના 64 અવતારોમાં એક અવતાર છે. માતાજીનું પ્રાગટ્ય રાક્ષસોના સંહાર કરવા માટે થયું હતું. માતાજીની છબીમાં જોડિયા પ્રતિકૃતિ દેખાય છે. ચામુંડા માતાને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની સવારી સિંહ પર હોય છે. એક માન્યતા મુજબ ડુંગર ઉપર રાત્રે કોઈને રોકાવા દેવામાં આવતા નથી. સાંજની આરતી કર્યા પછી પૂજારી પણ નીચે આવી જાય છે. જે લોકો પગથિયા નથી ચડી શકતા તેમના માટે તળેટીમાં પણ માતાજીનું એક મંદિર બનાવવામાં આવ્યું છે. ચોટીલા એક હાઈવે ઉપરનું ગામ હોવાથી
હાઈવે ઉપરની હોટલો 24 કલાક ખુલ્લી હોય છે. ભક્તોને રાત્રિ રોકાણ કરવું હોય તો અહીંયા ઘણી બધી ધર્મશાળાઓ અને હોટલો પણ છે. ચોટીલાથી માત્ર 11 કિલોમીટર દૂર હિંગળાજ માતાજીની આ શક્તિપીઠ છે, જે પર્વતોની વચ્ચે આવેલું એક અલૌકિક મંદિર છે. હિંગળાજ માતાનું મુખ્ય મંદિર પાકિસ્તાનના બલોચિસ્તાનમાં આવેલું છે. ત્યાં માતાજીની શયન સ્વરૂપની મૂર્તિ છે. તેવી જ અહીંયા ગુફામાં પણ શયન સ્વરૂપની મૂર્તિના દર્શન થાય છે. કહેવાય છે કે માતાજીએ સાક્ષાત પ્રગટ થઈને અહીંયાના ગુરુ શ્રી માયાગીરીજી અને તેમના ગુરુ અમરનાથ સ્વામીને દર્શન આપ્યા હતા, અને તે સમય હતો વિક્રમ સંવત 1630 કારતક સુદ દેવ દિવાળીનો. આપ જ્યારે પણ ચોટીલા આવો તો અહીંયા અચૂક દર્શન કરવાનું ચૂકતા નહીં.